પશુપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય જ નહીં પરંતુ હવે મુખ્ય વ્યવસાય બની ગયો છે। પશુપાલનમાં મુખ્ય સમસ્યા હોય તો પશુઓને સમયસર લીલો ચારો પૂરો પાડવાનો હોય છે, પરંતુ પશુપાલકો માટે એ ચિંતામાંથી પણ હવે છુટકારો મળે તેમ છે। સુપર નેપિયર ઘાસ આ માટે પશુપાલન કરનાર ખેડૂતો માટે લીલા ચારાનો ઉત્તમ સ્ત્રોત સાબિત થઈ શકે છે। નવસારીના ખેડૂતે 2, 5 એક નહીં પરંતુ 20 એકરમાં લીલા ચારા માટે નેપિયર ઘાસનું વાવેતર કરીને કેવી રીતે કમાણી કરીએ તેના ઉપર એક નજર કરીએ। ચીખલીના ખેડૂતે 20 એકરમાં નેપિયર ઘાસની ખેતી અપનાવી। શેરડીના બદલે નેપિયર ઘાસનું વાવેતર કરી લે છે લાખો રૂપિયાની આવક। એક કટિંગમાં 1 એકરે 30 ટનથી વધુ મળે છે લીલો ચારો। પશુઓને નેપિયર ઘાસ ખવડાવવાથી દૂધ ઉત્પાદનમાં વધારો। પશુપાલન અપનાવનારાને જ ખબર પડે છે કે લીલા ચારાનું શું મહત્વ છે। પશુઓનું દૂધ ઉત્પાદન જાળવી રાખવા પશુપાલકો લીલો ચારો ખવડાવે છે। છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને પશુપાલકો સુપર નેપિયર ઘાસની ખેતી તરફ વળ્યા છે। ગજરાજ ઘાસ તરીકે ઓળખાતી આ વેરાયટી મૂળ થાઈલેન્ડની છે। પશુઓ માટે પૌષ્ટિકતાથી ભરપૂર વિદેશી વેરાયટીના નેપિયર ઘાસની ખેતીમાં ખેડૂતો સારી કમાણી લઈ શકે છે। નવસારીના ચીખલી તાલુકાના હરણ ગામના ખેડૂત શાંતિલાલભાઈ પટેલે 2-5 વીઘા નહીં પરંતુ 20 એકરમાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું છે। એક સમયે શેરડીની દમદાર ખેતી કરતા ખેડૂતે બદલાતા વાતાવરણ અને કમોસમી માવઠાના કારણે શેરડીના બદલે નેપિયર ઘાસની ખેતીમાં હાથ અજમાવી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક લઈ રહ્યા છે। ત્યાં અમે ઘણા વર્ષથી શેરડીની ખેતી કરતા હતા, પણ એમાં અમને બહુ જોયું એવું મજા ના આવી, રિઝલ્ટ ના મળ્યું ને ખર્ચા ઘણા હતા અને ઉત્પાદન પણ ધીરે ધીરે ઘટવા લાગ્યું। એના પછી અમને એવું જાણવા મળ્યું કે નેપિયર ઘાસની આપણે ખેતી કરીએ તો અમે નેપિયર ઘાસની ખેતી તરફ વધ્યા ને અમે અત્યારે 20 એકરમાં અમે નેપિયર ઘાસ રોપેલું છે ને એક વખત આ નેપિયર ઘાસ રોપવાથી 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચાલે છે અને દૂધારા પશુઓનું ઉત્પાદન પણ દૂધનું વધી જતું હોય છે। એટલે મોટી મોટી ગૌશાળાવાળા તબેલાવાળા પણ આ ચારો લઈ જાય છે ને 1 એકરમાંથી 30 ટન જેટલો અત્યારે આપણો નેપિયર ઘાસનો ચારો નીકળે છે। પહેલું કટિંગ થોડું લેટ આવતું હોય છે, 80 થી 90 દિવસે, પછીના કટિંગ દર 45 દિવસે આપણે મળ્યા કરતું હોય છે। એટલે સારું એવું ઉત્પાદન મળે છે ખેડૂતોને, એટલે શેરડી કરતાં પણ બહુ સારું છે ને અત્યારે 1800 થી 2000 રૂપિયા ટન આપણું નેપિયર ઘાસ અહીંયા સાઈડ પરથી લોકો લઈ જાય છે। એટલે ખેડૂતને સારામાં સારો એવો ફાયદો થાય છે। એક કટિંગમાં જ આપણે 1 એકરે 60,000 રૂપિયા મળે છે, એટલે ખર્ચો બાદ કરતાં પણ આપણે 40,000 રૂપિયા આપણે મળે, એટલે ખેડૂત માટે સારામાં સારી એવી એક આવક થઈ છે। સુપર નેપિયર ઘાસ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે। સુપર નેપિયર ઘાસ એ પશુઓને ભાવતો પૌષ્ટિક આહાર છે। પશુપાલકો અને ગૌશાળા સંચાલકો દૂધાળા પશુઓને સુપર નેપિયર ઘાસ ખવડાવવાનું તેનું વાવેતર પણ કરે છે। સુપર નેપિયર ઘાસનું વાવેતર શેરડીની જેમ આંખો વાળી કાતરી ગોઠવીને કરવામાં આવે છે। 1 એકરમાં 12,000 ગાંઠનું વાવેતર કરવામાં આવે છે। એક ગાંઠમાંથી એવરેજ 35 થી 40 રાળા ફૂટે છે। નેપિયર ઘાસમાં પ્રથમ વખત કટિંગ 80 થી 90 દિવસે આવે છે। એ પછી માવજત હોય તો રેગ્યુલર 50 દિવસે નવું કટિંગ તૈયાર થઈ જાય છે। એક વર્ષમાં માવજત પ્રમાણે 5 થી 6 કટિંગ લઈ શકાય છે। નેપિયર ઘાસની 6 થી 7 ફૂટની હાઈટ થાય ત્યારે કટિંગ કરવાનું હોય છે। નેપિયર ઘાસનું 1 એકરમાં કટિંગ લેતા 30 ટન લીલો ચારો મળે છે। નેપિયર ઘાસમાં 2 કટિંગ લીધા પછી છાણિયું ખાતર 1 એકરે 2 ટોલી જેટલું આપે છે। નેપિયરનું એક વખત વાવેતર કર્યા પછી 6 વર્ષ સુધી સતત ઉત્પાદન મળતું રહે છે। નિષ્ણાંતોના મતે દેશભરમાં લીલા ઘાસચારાની 25 થી 35% અછતને પહોંચી વળવા નેપિયર ઘાસ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે। હાઇબ્રિડ નેપિયર એ ઘાસચારો વર્ષોથી કરતા આવ્યા છે, પણ આજે દક્ષિણ ગુજરાત માટે ખાસ જે ગરમ અને ભેજવાળી આબોહવા છે એમાં મોટા પ્રમાણમાં થઈ શકે એવી સંભાવનાઓ છે। એની ઊંચાઈ મોટાભાગે 7 થી 8 ફૂટ જેટલી થતી હોય છે। એનું ઉત્પાદન 1 હેક્ટરમાં 150 થી 200 ટન જેટલું રહેતું હોય છે। જો સારો એને સિંચાઈની વ્યવસ્થા હોય અને બાકી ખાતર પાણીની વ્યવસ્થા હોય તો આટલું થઈ શકે એવું છે। પોષણક્ષમ ખૂબ સારું છે, પશુઓને ભાવતું પણ છે અને પોષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં કુલ પ્રોટીન 8 થી 12% જેટલું છે। એની અંદર ફાઇબરનું પ્રમાણ 25 થી 28% જેટલું છે અને એને કુલ પાચ્ય પોષક તત્વો 55 થી 60% જેટલા છે। આટલા પોષણથી પશુઓની તંદુરસ્તી, દૂધ ઉત્પાદન, દૂધની ગુણવત્તા ખૂબ સારા પ્રમાણમાં રહેતી હોય છે।
પશુની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેતી હોય છે. શાંતિલાલ પટેલ પોતે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં લીલો ચારો વાવવા તેમ છતાં વર્ષે દહાડે 3 લાખ રૂપિયાથી વધુનો લીલો ચારો ખરીદવો પડતો હતો, જેના લીધે હાલમાં તેઓએ 30 એકર જમીનમાંથી 20 એકર જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર કરી દીધું છે. નેપિયર ઘાસમાં કોઈ જાતના રોગ આવતા નથી. જુવાર અને શેરડીનું કોમ્બિનેશન ધરાવતા સુપર નેપિયર ઘાસથી દૂધમાં પ્રોટીનનું પ્રમાણ સારું મળે છે. નેપિયર ઘાસમાં કુલ પાચ્ય પોષક તત્વો 55 થી 60% છે. આવા વિશેષ ગુણવત્તાયુક્ત લીલા ચારાથી પશુઓની તંદુરસ્તી, દૂધ ઉત્પાદન, દૂધની ગુણવત્તા અને પશુની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારા પ્રમાણમાં રહેતા પશુપાલન વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધે છે. નેપિયર ઘાસ ખવડાવતા પશુપાલકોને પણ ઓછા ખર્ચમાં સારું વળતર મળતા ફાયદો થાય છે. પશુઓને ખવડાવવાથી આનાથી સારામાં સારું કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જે છે એ પણ સારું રહે, પશુઓને ખવડાવવામાં સરળતા રહે અને અમારે પણ જે બીજો ચારો લીલો કાપવાનો સમય બગડે છે એ લેબર ચાર્જમાંથી પણ અમને મુક્તિ મળી અને સારામાં સારો ખોરાક છે. સુપર નેપિયર ઘાસમાં આવક જાવક. સુપર નેપિયર ઘાસનું એક વખત વાવેતર કર્યા પછી ખાસ માવજત કરવાની રહેતી નથી. આ ઘાસમાં જીવાત કે ફૂગજન્ય કોઈ રોગની અસર થતી નથી. આ સિવાય નેપિયર ઘાસનું વેચાણ કરીને પણ કમાણી લઈ શકાય છે. ખેડૂતોને સુપર નેપિયર ઘાસનું વાવેતર કરવા સમયે શરૂઆતમાં ખર્ચ આવે છે. એ પછી ઓછા ખર્ચમાં સારી આવક લઈ શકાય છે. 1 એકરમાં નેપિયર ઘાસનું વાવેતર કરવા સમયે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. એ પછી દરેક કટિંગ વખતે 20 થી 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. 1 ટન નેપિયર ઘાસ 2000 થી 2500 રૂપિયાના ભાવે વેચાય છે. 1 એકરમાંથી 60 થી 70 હજાર રૂપિયા જેટલી આવક મળે છે. 1 એકરમાં 30 ટનથી વધુનું લીલા ચારાનું ઉત્પાદન લઈ શકાય છે. આ સિવાય શાંતિલાલ પટેલ આ ઘાસની ગાંઠોનું બિયારણ વેચીને પણ વધારાની કમાણી કરી લે છે. સુપર નેપિયર ઘાસ એ પશુઓ માટે ગુણવત્તાવાળો પૌષ્ટિક ચારો છે. સાથે જ પશુપાલકોને પણ ઓછા ખર્ચમાં વધુ દૂધ ઉત્પાદન મળતા ફાયદો થાય છે અને આ ઘાસચારાની ખેતી કરનારા ખેડૂતોને પણ કમાણીનું સાધન બની જાય છે. નવસારીથી હિતેશ સોનવડે સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.